ત્યારે કેગ શું છે અને કેવી રીતે કામ કરે છે તે પણ આપને બતાવીએ। કેગનું કામ તમામ સરકારી સંસ્થાઓનું ઓડિટ કરવાનું છે। અહેવાલ સંસદ અને વિધાનસભાઓની અનેક સમિતિઓને આપે છે, જેમાં કામગીરી જે કરવામાં આવેલી હોય છે તેની જાણકારી હોય છે। સમિતિઓ અહેવાલની ચકાસણી કરે છે। વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, તે અહેવાલની ચકાસણી કરે છે। તમામ પોલિસીનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે પણ આ રિપોર્ટના આધારે સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે। કેગના ઓડિટને 2 કેટેગરીમાં ખાસ કરીને વહેંચવામાં આવે છે। હવે આ 2 કેટેગરી કઈ છે તે પણ જણાવીએ। રેગ્યુલેટરી ઓડિટ અને પરફોર્મન્સ ઓડિટ, આ 2 કેટેગરીમાં તેને વહેંચવામાં આવે છે અને તે બાદ તેનો ફાઇનલ રિપોર્ટ તૈયાર થાય છે। ભારત સરકાર અને રાજ્યોની સરકારની આવક અને વપરાશ ઉપર નજર રાખવામાં આવે છે। સરકારી કંપનીઓ પર કેગ નજર રાખે છે અને કેટલી કામગીરી થાય છે કે નહીં તેની માહિતી એકઠી કરે છે, રિપોર્ટ પર ધ્યાન આપે છે અને ગંભીરતાથી નોંધ લે છે। ત્યારે આજે આ સમગ્ર મુદ્દે કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે। સરકારી ખર્ચની તપાસ માટે સરકારી એજન્સી બનાવવાની બંધારણમાં જોગવાઈ હોય છે। કેગની નિમણૂક કલમ 148 અનુસાર રાષ્ટ્રપતિ કરે છે। પ્રધાનમંત્રીની સલાહ તેમાં લેવામાં આવે છે।